નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢ પોલીસના કરોડોના તોડકાંડમાં એક પછી એક પત્તાઓ ખુલી રહ્યા છે। ગુજરાત પોલીસ બેડાને હચમચાવતો આ તોડકાંડ અને આ તોડકાંડમાં અનેક સવાલો થઈ રહ્યા છે। કરોડો રૂપિયાના તોડકાંડમાં 2 પીઆઈ 1 એએસઆઈની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। બેંક એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરી અને ત્યારબાદ કરોડોનો તોડ આ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો। કુલ 335 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દરેકમાં લાખોનો તોડ તો કુલ તોડબાજી અબજો રૂપિયાની હોવાની આશંકા અત્યારે હાલ સેવાઈ રહી છે। તપાસ થાય તો તોડનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે। જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલના પીઆઈ એએમ ગોહિલ આરોપી છે। છેક કેરળના વ્યક્તિને જૂનાગઢના માણાવદર બોલાવી અને આખો ખેલ ખેલવામાં આવ્યો। બેંક એકાઉન્ટમાં થયેલા ટ્રાન્ઝેક્શનનો હવાલો આપી રૂપિયા પડાવ્યા હતા અને ઈડીના નામે ધમકી આપી દબાણ કરી રૂપિયા પડાવ્યાનો આરોપ પણ લાગ્યો છે। જૂનાગઢના માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ આરોપી છે। જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલના એએસઆઈ દીપક જાની પણ આરોપી છે। ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ તપાસમાં ખેલ ન ખેલાય એટલે તપાસ એટીએસને સોંપી દેવામાં આવી છે। જૂનાગઢ રેન્જ ડીજીઆઈએ પોરબંદર ડીવાયએસપીને આ સમગ્ર તપાસ સોંપી હતી। રાજ્ય પોલીસ વડાએ તપાસ આંચકી લઈ અને ગુજરાત એટીએસને સોંપી છે। ફરિયાદ દાખલ થાય એ પહેલા જ આરોપીઓ ફરાર થઈ ગયા। માધવપુરા સટ્ટાકાંડમાં પીઆઈ તરલ ભટ્ટની બદલી કરવામાં આવી હતી અને સવાલો અનેક ઉઠી રહ્યા છે કારણ કે પોલીસ તપાસમાં ખેલ ન ખેલાય એટલે આ સમગ્ર તપાસ એટીએસને સોંપી દેવામાં આવી હતી અને પોલીસના નામ જ આમાં સામે આવ્યા છે। રક્ષક ભક્ષક બન્યા છે અને આ હચમચાવતો મામલો પોલીસ બેડાને હચમચાવી દેતો મામલો જૂનાગઢનો સામે આવ્યો છે। આપ જેમ જાણો છો એમ 335 કરતા વધારે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા। કોઈ પણ ખાતાની ડિટેલ જે છે પર્સનલ ડિટેલ છે, એ વ્યક્તિગત ડિટેલ છે, એ કઈ માર્કેટમાં મળતી નથી। એટલે આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે। આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે। આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે ગેરકાયદેસર ઉપયોગમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ બાબતે અમારા દ્વારા માનનીય ડીજીપી શ્રી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને એમને આ ગુનાની ગંભીરતા જોતા એમણે આ જે તપાસ છે એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની જેમને આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા તપાસ એટીએસને સોંપવામાં આવી। જૂનાગઢ પોલીસ દ્વારા તોડકાંડ કરવામાં આવ્યો અને આ તોડકાંડમાં એક બાદ એક પત્તાઓ ખુલી રહ્યા છે। ગ્રાફિક્સના માધ્યમથી એકવાર સમજી લઈએ કે આખરે ખાખી પર કલંક લાગ્યો છે એની વિશેની વિગતો। સૌપ્રથમ કેરળથી કાર્તિક ભંડારી કે જે ફરિયાદીનું રહેઠાણ છે તેને છેક જૂનાગઢ બોલાવવામાં આવ્યો છે આ વ્યક્તિ અને જે રીતે અગાઉ સમાચારમાં વાત કરી કેરળથી અને જૂનાગઢ સુધી અપરાધ કરવામાં આવ્યો છે। અપરાધનું સ્થળ જૂનાગઢનું માણાવદર અને તેમાં 3 પોલીસ અધિકારીઓના નામ ખુલ્યા છે। દીપક જાની, તરલ ભટ્ટ અને એએમ ગોહિલા, 3 પોલીસ અધિકારી કે જેણે ફરિયાદી કાર્તિક ભંડારી નામના વ્યક્તિને કેરળ કાસરગોડથી અને ત્યારબાદ જૂનાગઢ માણાવદર તેને બોલાવ્યો છે। આ જ મામલે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી લાઈવ અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર। દીક્ષિત, પોલીસની ખાખી પર કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે, એક બાદ એક પત્તાઓ ખુલી રહ્યા છે। બિલકુલ, ખાખી પર કલંક લગાવતો કિસ્સો ને મહત્વની વાત તો રાધા એ છે કે 335 જેટલા એકાઉન્ટ ફ્રીઝ થયા હતા અને સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ હતો સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ કે જે માણાવદર બેસતા અને તેની જે જ્યુડિક્શનમાં 3 થી 4 નાના પોલીસ ચોકીને પોલીસ સ્ટેશન આવતા હતા। મહત્વની વાત છે કે આ પીઆઈ છે તે વિવાદિત હતા। માધુપુરા સટ્ટાકાંડમાં તેનું નામ ખુલ્યું હતું અને ત્યારબાદ તેની બદલી કરી દેવામાં આવી હતી। સર્જના ભાગરૂપે બદલી થતી હોય છે અને તેમાં રિમાર્ક્સ પણ લખાતા હોય છે, પરંતુ છતાં પણ આ પોતાની ઓળખાણના રૂપે એક મલાઈદાર પોલીસ સ્ટેશન છે તેને મળી જાય છે અને ત્યાંથી તે સર્કલ પીઆઈ એટલે કે સિનિયર પીઆઈ બની જાય છે અને ખેલ થાય છે શરૂ। હવે સૌથી મોટા સવાલો છે તેમાંનો મહત્વનો સવાલ એ કે 353 એકાઉન્ટ સીઝ કર્યા, ફ્રીઝ કર્યા, પરંતુ આ એકાઉન્ટની ડિટેલની એક્સેલ શીટો આવી ક્યાંથી?
સૌથી મોટો સવાલ એ જ છે, કારણ કે એક્સેલ શીટ આવી ક્યાંથી અને ખેલ હવે શરૂ થાય છે. આ ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટર કે ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર છે તે ત્રણેય જુનાગઢના, અને જુનાગઢના ત્રણેય ઇન્સ્પેક્ટરના તાર ક્યાં સુધી પહોંચે છે તો કે તાર પહોંચે છે છેટ કેરાલા સુધી. કેરાલા સુધી આ ત્રણેયના તાર પહોંચે છે અને ત્યાંથી થાય છે શરૂઆત. કારણ કે આ કોઠારી છે કાર્તિક કોઠારી, તેના એકાઉન્ટ સીઝ થયા ત્યારબાદ કાર્તિક કોઠારીએ HDFC બેંકનો સંપર્ક કર્યો તો તેની હેડ ઓફિસથી કહેવામાં આવ્યું કે જુનાગઢમાં કોઈ ઘટના બની છે, તેમાં એકાઉન્ટ ફ્રીઝ થયું છે. ત્યારબાદ કાર્તિક કોઠારી સફાળા જાગે છે અને સમગ્ર ઘટના મામલે કાર્તિક કોઠારીએ તુરંત જ સંપર્ક કર્યો જુનાગઢ પોલીસનો. અલગ અલગ ફોન કર્યા, મેલમાં જવાબ આપ્યો, પરંતુ ઘટના હતી ને તોડ કરવાની વાત હતી તો કાર્તિક કોઠારીને એવું કહી દેવામાં આવ્યું કે હવે તમે બહુ ફોન કરશો તો તમારું એકાઉન્ટ જલ્દી ફીસ નહીં ખુલે, તમારે રૂબરૂ આવવું પડશે. અને 14 જાન્યુઆરીએ કાર્તિક કોઠારી જુનાગઢમાં રૂબરૂ પહોંચે છે. 2-3 દિવસ સુધી આ પોલીસ અધિકારીઓ છે તેને ત્યાં આટા ફેરા લગાવડાવે છે. પરંતુ આ મેપ ફરીથી આવી ગયું છું, તમને બતાવીશ કે દીપક જાની, તરલ ભટ્ટ અને AM ગોહિલ, આ ત્રણેય પોલીસ અધિકારીઓ પાસે આ મેપના માધ્યમથી બતાવે છે કે છેક કેરળ સુધીની બેંક ડિટેલ કાર્તિક ભંડારીનું નામ, એટલે કે ફરિયાદી ક્યાં રહે છે તો કે કેરળમાં. પરંતુ આ ત્રણેય સાતીર દિમાગના જે પોલીસ કર્મચારીઓ હતા તે પહોંચી જાય છે, તેની પાસે ડિટેલ આવી જાય છે, એક્સેલ શીટો આવી જાય છે અને ખેલ થાય છે પૈસાનો. ત્યારે મહત્વની વાત તો એ છે કે તે 14 જાન્યુઆરીએ જુનાગઢ પણ પહોંચી જાય છે અને જુનાગઢ પહોંચ્યા બાદ તેને 2 દિવસ આટા ફેરા કરાવવામાં આવે છે અને આખરે 16 તારીખે દીપક જાની નામનો SOG ASI મળે છે. અને ASI પહેલા તો આટા ફેરા લગાવડાવે છે અને વાતચીત કરે છે અને એવી પણ ધમકી આપી દે છે કે જો તમે ગાંધીનગર સાયબર ક્રાઇમમાં એકાઉન્ટ ખોલાવવા જાશો તો તમારે 80% રકમ આપી દેવી પડશે. ત્યારે ફરિયાદીને પણ પૂછ્યું તમે કેટલા પૈસા આપવા તૈયાર છો તો કહ્યું કે ભાઈ અમે 3-4 લાખ રૂપિયા આપી શકીએ. ફરિયાદી કાર્તિક કોઠારી કીધું કે વધારે હું પૈસા નહીં આપી શકું. પરંતુ ત્યારબાદ એક બાદ એક અધિકારીઓ સામેલ થાય છે અને 20 થી 25 લાખ રૂપિયાની ગોઠવણનો ખેલની વાત છે તે સામે આવે છે. સમગ્ર મામલે બંકિમ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બંકિમ, ગઈકાલ રાતથી જ આપણે દાવો કરતા હતા કે ખેલ કરોડોનો છે, લાખોનો નથી, અને આજે નિલેશ જાજડે કહ્યું કે 335 એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા. જી, એ 335 એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા અને ફરિયાદમાં જેનો ઉલ્લેખ છે કે પ્રત્યેક વ્યક્તિ પાસેથી એકાઉન્ટ દીઠ 20 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. જો એને સહજ રીતે મલ્ટીપ્લાય કરવામાં આવે તો એ રકમ 67 કરોડ રૂપિયા સુધી પહોંચે એવી છે. એટલે કે આ આંકડો સાંભળીને કેટલાય ભ્રષ્ટ સિનિયર IPS અધિકારીઓ પણ ચોંકી ગયા છે કે અમે અમારા જીવનમાં ક્યારે આટલી તોડપાણી નથી કરી કે અમે આટલા રૂપિયા નથી કમાયા. તો આ 67 કરોડ રૂપિયા જેટલી રકમ જો 67 ના ગણીએ 50 કરોડ ગણીએ તો પણ ખૂબ મોટી રકમ કહેવાય કે એક નગરપાલિકાનું બજેટ કદાચ આવી જતું હોય. બરાબર છે. તો આ 50 કરોડ રૂપિયાની જે રકમ જે છે એ 50 કરોડ રૂપિયાની રકમ ક્યાં ગઈ, ક્યાં કોના એકાઉન્ટમાં ગઈ, કઈ રીતે આ રૂપિયા લીધા હતા એ તપાસનો ખૂબ મોટો વિષય બની રહેશે. અને ATSના તપાસ સોંપવામાં આવી. શરૂઆતના તબક્કે ઋતુ રાબા કરીને પોરબંદરના DYSP છે, મહિલા DYSP, એમને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ DG આદેશ કર્યો ગઈકાલે સાંજે કે આ તપાસ ATSને સોંપી દેવામાં આવે. આ તપાસ સવાલ એ થાય છે કે જુનાગઢ પોલીસ પાસે આ ડેટા ક્યાંથી આવ્યો? અલગ અલગ સવાલો થાય છે, પરંતુ પહેલો સવાલ કે આ ડેટા જ ના આવ્યો હોત તો આ ઘટના જ ન બની હોત. તો આ ડેટા ક્યાંથી આવ્યો? દીક્ષિત, ડેટા પાછળનું જે રમત જે છે આ ડેટા તરલ ભટ્ટ પાસે હતો. તરલ ભટ્ટ અગાઉથી જ આવા કાંડ કરવા માટે જાણીતા પોલીસ ઇન્સ્પેક્ટર કહેવાય છે. કદાચ ગુજરાતના ટોપ 10 પોલીસ ઇન્સ્પેક્ટર કાઢીએ કરપ્ટેડમાં અથવા તો કૌભાંડીઓમાં અથવા તો આવા લોકોને એકાઉન્ટ ખાલી કરી લેવાના અથવા પૈસા ખંખરી લેવાના, તો એમાં તરલ ભટ્ટ કદાચ અગ્રતાના ક્રમે આવી શકે એવી પૂરેપૂરી સંભાવના છે. માધુપુરા ક્રિકેટ છઠ્ઠા બેટિંગ કાંડ જે ખૂબ ગાજ્યો, અમિત મજેઠિયાને એમાં આરોપી દર્શાવવામાં આવે, સિવાય અન્ય બુકીઓ, પંટરો ના નામો એમાં આવ્યા. એ વખતે સંજય શ્રીવાસ્તવે એક સીટની રચના કરી હતી. એ સીટની રચનામાં પણ તરલ ભટ્ટ રમત રમી ગયો હતો અને કેટલાય લોકોના જે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા એમને આ જ ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ છે ઈડીનો ડર બતાવીને એમની પાસેથી લાખો કરોડો રૂપિયા એણે એંઠી લીધા હતા અને આંગડિયા દ્વારા એ હવાલાના રૂપિયા એણે મેળવ્યા હતા. આ જે ડેટા જે વાપર્યો છે એણે માણાવદર CPI તરીકે અને અનધિકૃત રીતે SOG PI અને જે તે વખતે જુનાગઢ સાયબર સેલમાં PI તરીકે ફરજ બજાવતા ગોહિલને જે ડેટા આપ્યો છે, એક્સેલ સીટ આપી છે, એ એક્સેલ સીટ પણ એ માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડ સાથે જોડાયેલી અથવા તો એ જ એકાઉન્ટો અને એ જ વાતો હોઈ શકે. હવે ATS આ તપાસ કેટલી નિષ્પક્ષ રીતે કરે છે અને ATS આ તપાસમાં શું બહાર લાવે છે
કેટલા કૌભાંડો બહાર લાવે છે, આ ડેટા ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું, કેવી રીતે લાવ્યું. હવે આખો દારોમદાર જે છે એટીએસ ઉપર રહેલો છે. એટીએસ ની તપાસ હવે આગામી દિવસોમાં જોવાની રહેશે. રેન્જ આઈજીને સુધી ફરિયાદ પહોંચી, રેન્જ આઈજીએ તપાસ કરવી પડી. તો જુનાગઢ એસપી શું કરતા હતા? સમગ્ર મોટો સવાલ તરલ ભટ્ટ સુધી આપણે પહોંચી ગયા. પરંતુ તમને એવું વિશ્વાસ છે કે એસપીની રહેમરા હેઠળ મીઠી નજર સિવાય આ ઘટના 50 કરોડથી વધુ રકમની તોડકાડ બની શકે? દીક્ષિત, દેખી રીતે જોવા જાઓ તો જ્યારે કોઈ પણ એક રકમથી વધુ માત્રામાં જ્યારે તોડ કરવામાં આવે છે ત્યારે ક્યાંય ને ક્યાંય કોઈ પણ સિનિયર અધિકારીને તેની જાણ હોય જ છે, અને જો ના હોય તો એનાથી નબળો અધિકારી કોઈ ના કહેવાય. હાલ હું એ ના કહી શકું કે એમાં એસપી સામેલ હતા કે રેન્જ ડીઆઈજી સામેલ હતા, કોણ હતું એ ખબર નથી. પરંતુ આમાં ક્યાંય ને ક્યાંય તરલ ભટ્ટ, એમ ગોહિલ, દીપક જાની આ જે કાંડ કર્યો એ કાંડની જો જાણ એસપી, એક રીતે જોવા જાય તો એસપી એટલા માટે કે તરલ ભટ્ટ સીપીઆઈ માણાવદર હતા, એસઓજી પીઆઈ એમ ગોહિલ એમના તાબામાં આવતા હતા. દીપક જાની અને એમ ગોહિલ એ જુનાગઢ સાયબર સેલમાં હતા. એટલે જુનાગઢ સાયબર સેલ છે એ પાછો જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડિયાના અંડરમાં આવે છે. જો ના ખબર હોય આ લોકોને તો આ બંને અધિકારી પણ એટલા જ દોષિત, મારું માનવું છે કે આ બંને અધિકારીઓ એટલા જ દોષિત કહેવાય જો એમને ના ખબર હોય તો. નિલેશ જાજડિયાને ફરિયાદ મળી, કાર્તિક કોઠારી ત્યાં પહોંચી ગયા, આપવીતી જણાવી, ફરિયાદ આપી. ત્યારબાદ આ તપાસ નિલેશ જાજડિયાએ શરૂ કરાવી કે આ આખી તપાસ શું છે, મામલો શું છે, અને ત્યારબાદ સીધી જ રેન્જ આઈજીની રહેમ રજેડ હેઠળ તપાસ થઈ. તો એસપીને બોલાવવામાં ના આવ્યા, ડીવાયએસપીને બોલાવવામાં ના આવ્યા, અને સીધી જ જાજડિયાએ પોતે તપાસ શરૂ કરી દીધી. દીક્ષિત, તપાસની વાત કરીએ તો જુનાગઢ સાયબર સેલની વાત હતી આખી. તો એ નિલેશ જાજડિયાના પોતાના કંટ્રોલ તાબા હેઠળ જ આવે, જ્યાં જુનાગઢ એસપીને કોઈ એનું કાર્યક્ષેત્ર નથી જુનાગઢ એસપીનું. એટલે સ્વાભાવિક રીતે નિલેશ જાજડિયાએ તપાસ સોંપી દીધી અને આ તપાસ કરી. ચોક્કસપણે આ જે તપાસ કરવામાં આવી છે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી છે. અને આ ફરિયાદ હું માનું ત્યાં સુધી 2-4 દિવસ અગાઉ જ્યારે પીઆઈને એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે જ આ ગુનો દાખલ કરી દેવામાં આવવાનો હતો. મારી પાસે એવું સૂત્રો દ્વારા જાણકારી મળી છે. પરંતુ ગાંધીનગરથી કોઈ દબાણ આવ્યું હતું અને આ ફરિયાદ દાખલ નથી થઈ. બિલકુલ, આભાર બંકિમ. તો મહત્વની વાત એ છે કે ગાંધીનગરથી દબાણ, ગાંધીનગર દબાણ કોણે કર્યું, કોણે નથી કર્યું, અનેક સવાલ છે તે સમગ્ર કેસ સાથે જોડાયેલા છે. કારણ કે સૌથી મોટો સવાલ એક્સેલ શીટ ક્યાંથી આવી, એક્સેલ શીટ આવી તો કાર્તિક જેવા હજુ કેટલાય એવા લોકો હતા કે જે સમગ્ર ઘટના છે તેનો ભોગ બન્યા. મહત્વની વાત એ છે કે ફરિયાદીને કોને છૂટો, આ જે આરોપીઓ હતા તેને છૂટો દોર કોણે આપ્યો હતો? ડીવાયએસપી આપ્યો હતો, એસપી આપ્યો હતો, અથવા તો તેના આકાઓ છે તે બીજા હતા. એટલે કેટલા કરોડનો તોડ કર્યો? બંકીમે કહ્યું કે 67 કરોડ જેટલી રકમનો તોડ થઈ ગયો. તો કેટલા કરોડનો તોડ થયો? આ સમગ્ર મામલે હવે એટીએસ કેટલી નિષ્પક્ષ તપાસ કરે છે તેમાં સામે છે. પરંતુ ગુજરાતનો સૌથી મોટો તોડકાંડ છે તે અત્યાર સુધીનો કહી શકાય. જી દીક્ષિત, આભાર તમામ વિગતો બદલ. પોલીસનો આ સૌથી મોટો તોડકાંડ અને આખરે ખાખી પર કલંક પણ લાગ્યો છે.